ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નજીક નર્મદા નદીના કિનારેથી ગતરોજ 27 મેના રોજ એક જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવતા ઉમરલા પોલીસે મૃતદેહનો કબજો લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી। આ અંગે મળતી વિગતો મુજબ મૂળ મોરબી જિલ્લાનો રહીશ અને હાલ ભરૂચના મનુબત ચોકડી ખાતે રહેતો જયદીપભાઈ લક્ષ્મણભાઈ બોપલિયા નામનો 28 વર્ષીય યુવક ગત તારીખ 16મી ઓગસ્ટના રોજ તેના 3 મિત્રો મંથન પટેલ, હેમલભાઈ પરમાર તથા પ્રિતેશ ગોહિલ સાથે 4 વ્હીલ ગાડી લઈને ચારેય મિત્રો શિનોર તાલુકાના દિવેર ખાતે નર્મદા કિનારે ફરવા આવ્યા હતા। દરમિયાન દિવેર પહોંચીને આ ચારેય મિત્રો ગાડી પાર્ક કરીને નર્મદા કિનારે ફરવા ચાલતા નીકળ્યા। લોકો બપોરના 2:15 વાગ્યાના અરસામાં નદીના ભાટામાં આવ્યા હતા। ત્યારબાદ આ યુવકો પૈકી જયદીપ અને હેમલ હાથ પગ ધોવા નદીના પાણીમાં ગયા હતા। દરમિયાન જયદીપ અને હેમલના પગ લપસી જતા જયદીપ પાણીમાં તણાવા લાગ્યો હતો, જ્યારે જયદીપને બચાવવા જતા હેમલ પર પાણીમાં તણાવા લાગ્યો હતો। મિત્રોને નદીમાં તણાતા જોઈને પ્રિતેશે બંનેને બચાવવા દોડી આવ્યો હતો। આ દરમિયાન મંથલે હેમલને બહાર કાઢી લીધો હતો, પરંતુ પ્રિતેશ પણ પાણીમાં તણાવા લાગતા કિનારા પર ભેંસો ચારતા એક પશુપાલકે આવીને લાકડીનો સહારો આપીને પ્રિતેશને બચાવી લીધો હતો। આ દરમિયાન 28 વર્ષીય યુવક જયદીપ બોપલિયા નદીના પ્રવાહમાં તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો નદી કિનારે દોડી આવ્યા હતા અને નદીમાં ડૂબી ગયેલ જયદીપની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી। ત્યારબાદ આ ઘટનાના 11 દિવસ બાદ ગતરોજ તારીખ 27 મેના રોજ સવારના 10 વાગ્યાના સમયે મંથન પટેલને ખબર મળી હતી કે ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીકના વેલુ ગામ પાસે નર્મદા કિનારેથી એક પુરુષનો જર્જરિત હાલતમાં અને જર્જર જીવો દ્વારા ખોવાયેલ મૃતદેહ મળ્યો છે। ત્યારબાદ મંથન પટેલે સ્થળ ઉપર આવીને જોતા જ આ જર્જરિત હાલતવાળો મૃતદેહ તારીખ 16મીએ શિનોરના દિવેર ખાતે નર્મદામાં ડૂબી ગયેલ તેના મિત્ર જયદીપનો હોવાનું જણાતા મંથને સદર મૃતદેહ જયદીપનો હોવાની ઓળખ આપી હતી। આ ઘટના સંદર્ભે મંથન પટેલ રહેવાસી ભરૂચનાની ફરિયાદ મુજબ ઉમરલા પોલીસે જાણવા જોગ નોંધ લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।